जय जोहार, जय आदिवासी। आज 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મારા સમસ્ત આદિવાસી ભાઈઓ બહેનો તથા મારા મિત્રોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। મારું નામ અંકુર કુમાર મારફતિયા છે, સદસ્ય વોર્ડ નંબર 8 સિદ્ધપુર નગરપાલિકા, એપીએમસી ડિરેક્ટર। આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સૌ કોઈને મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામના પાઠવું છું। આજના વિશ્વ આદિવાસી દિવસ તરીકે ભગવાન બિરસા મુંડા જેનો ખૂબ ખૂબ સત નમન છે। આજે આદરણીય કેબિનેટ મંત્રી સાહેબ શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ જેઓ અહીંયા પધારેલ હતા, એમને આદિવાસી સમાજની વિવિધ જે પડતર પ્રશ્નો છે એની માગણીને વાચા આપવા માટેની ગુજરાત રાજ્યના વિધાનસભામાં જરૂરી જે પણ કરવાના કામ થતા છે એ કરવાની ખાતરી આપી છે। એ સિવાય જે આદિવાસીના જાતિના પ્રમાણપત્રના દાખલાની જે તકલીફ પડી રહી છે જલ્દીથી જલ્દી દૂર થાય એ બાબતની ચિંતા કરી જરૂરી સૂચનાઓ આપી છે। એ સિવાય આદિવાસી સમાજમાં મકાન માટેની પણ સહાય મળે, સરકારી રાહત દરના પ્લોટ મળે, સરકાર એ મકાનો બાંધી આપે એ બાબતની પણ ચિંતા કરીને જરૂરી કામ કરવા માટેની અધિકારીને નગરપાલિકાના બધાને સૂચના આપી છે, જેનું આવનાર ટૂંક સમયમાં કાર્યક્રમ શરૂ થઈ જશે અને એને પરિણામલક્ષી કામ થાય એ બદલ પણ આગળ વધીશું। જય જોહાર, જય આદિવાસી। જય જોહાર, જય આદિવાસી, જય જીએસ। આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે સિદ્ધપુર મુકામે મારો આખો સમાજ જ્યારે એક થયો હોય અને આજે આપણા પ્રસંગના મુખ્ય અતિથિ માનનીય કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબે અહીંયા હાજરી આપી છે અને વિશ્વ આદિવાસી દિવસ શું છે અને એનું મહત્ત્વ શું છે એ સમજાવ્યું છે। અને સાથે સાથે સાહેબે એજીએસ સંગઠનના માધ્યમથી સીએમ સાહેબ સુધી મુલાકાત કરી આપવા સાથે અને જાતિના દાખલાના નિરાકરણ બાબતે આપણને હૈયાદરણ આપી છે અને ટૂંક જ સમયમાં એ આપણને સીએમ સાહેબ જોડે મુલાકાત કરાઈ અને આપણા પડતર પ્રશ્નોનો નિકાલ લાવશે એવું આપણને ખાતરી આપી છે। જય જોહાર, જય આદિવાસી, જય જીએસ। નક્કી થયું વિશ્વના 178 દેશોએ બધા ભેગા થઈને આખા વિશ્વમાં એ જમાનાની અંદર 400 આદિવાસી સમાજના ભાઈઓ થઈ આખા વિશ્વએ નક્કી કર્યું કે 9મી ઓગસ્ટ એટલે આદિવાસી સમાજના ભાઈઓએ જે આ વિશ્વ માટે જે કંઈક કલ્યાણકારી અદ્ભુત કર્યું છે એ નિમિત્તે આખા વિશ્વમાં ઉજવાય અને આવનાર સમયમાં સમાજ માટે પણ શું કરી શકાય એ બાબતનો આજે દૃઢ સંકલ્પ કર્યો। એના ભાગરૂપે સમગ્ર ભારતની અંદર આ દેશ ઉજવાય છે। આજે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 9મી ઓગસ્ટ રક્ષાબંધનનો દિવસ છતાં સરકારી કાર્યક્રમના માધ્યમથી આપણે એમ કહેવાય કે અમારી જે 27 સીટો છે અને જે તાલુકાઓ છે 53 થી વધારે એ 53 તાલુકાઓમાં આજે પણ સરકારે નક્કી કર્યું છે કે ભવ્યતાથી ઉજવાય અને કલ્યાણકારી યોજનાઓ ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે। આજે મેં સુરેશભાઈને કહ્યું મારા બાદમાં ખેડ બ્રહ્મા આવ્યું છે, અહીંથી હું ખેડ બ્રહ્મા જવાનો છું। જ્યારે ખેડ બ્રહ્મા જવાનો હોઉં ત્યારે અનેક પ્રકારની આવી ક્રાંતિકારી આપણી યોજનાઓ છે। આજે સમગ્ર ગુજરાત એ સમગ્ર વિશ્વમાં એમ કહી શકાય કે આપણા ભગવાન વીર સામુ મુંડાજી જેમની 150મી જન્મ જયંતિ ગુજરાત સરકાર ઉજવી રહી છે, તમને બધાને ખ્યાલ હશે। એના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર અનેક પ્રકારના કાર્યક્રમો થવાના છે અને કાર્યક્રમના માધ્યમથી હું સુરેશભાઈને કહું છું